નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણે જ્ઞાન સેતુ સીએટીની જે પરીક્ષા છે તેમાં ગુજરાતી વિષયના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે। આપણે આ વિડીયોમાં 101થી 150 સુધીના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, આપણે પ્રશ્ન નંબર 101થી ચાલુ કરીશું। 100 સુધીના પ્રશ્નોનું આપણે અલગથી સોલ્યુશન બનાવેલું છે, જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જોઈ શકો છો। મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો અહીંયા આપણો જવાબ આવશે વાઘ। બીજો, કઈ જોડણી સાચી છે? તો અહીંયા મિત્રો જે સગડીની જોડણી આપેલી છે તેમાં એ નંબરની જોડણી સાચી છે। 3, ખૂબ ચાલી ખલિયા થાકી ગઈ। ખૂબ ચાલી એટલે થાકી ગઈ। અહીંયા મિત્રો આપણે યોગ્ય સર્વનામ મૂકવાના છે। 104, પ્રાસવાળો શબ્દ શોધો। ખારા તો મારા, બરાબર, પાછળ રારા આવે શબ્દ એટલે એ પ્રાસ કહેવાય। 5, ઘોડાના બચ્ચાને શું કહેવાય? તો એને મિત્રો બોતડું કહેવાય। 6, જો આજે ઠંડી લાગશે તો હું સ્વેટર પહેરીશ। 7, ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત જ નથી કરવી। વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો અહીંયા મિત્રો ગુસ્સાનો ભાવ છે। 8, પુરસ્કાર એટલે શું? તો પુરસ્કાર એટલે ઇનામ। 9, આજે તે રમવા મોડી આવશે, ખાલિયા તેને ઘેર કામ છે। અહીંયા મિત્રો જવાબ આવશે કેમ કે। આજે તે રમવા મોડી આવશે કેમ કે તેની ઘરે કામ છે। 110, કુંજામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા। 11, નીચેનામાંથી કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી? તો અહીંયા આવશે જવાબ આવશે ફરજિયાત। 12, છમછમ કરતું ખલિયા વાગ્યું, તો અહીંયા આવશે મિત્રો ઝાંઝર। 13, તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઈ જાઓ? તો અહીંયા જવાબ આવશે તંદુરસ્ત। 14, નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે? તો જવાબ આવશે બકરી। 15, રાધાએ ગીતાને ખલિયા નોટબુક આપી, તો રાધાએ ગીતાને પોતાની નોટબુક આપી। 16, મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે। 17, ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે છે? તો પાનખર। 18, જો મને તાવ આવશે તો હું ડૉક્ટર પાસે જઈશ। 19, બિલાડી ખલિયા દેખાય છે, તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે જવાબ આવશે બિલાડી કેવી દેખાય છે। 20, બળવાન એટલે તાકાતવર। 21, કકાવારીના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે, તો અહીં મિત્રો આવશે વનરાજ, પછી વરરાજા, વરસાદ અને વરાળ। 22, મગ, જુવાર, ચણા અને તુવેર, તો આમાંથી મિત્રો અલગ શબ્દ પડે છે જુવાર, બાકીના કઠોળ છે। એના પછી 23, યોગ્ય ક્રમમાં ગોઠવો। ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને, તો અહીંયા આવશે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા। એના પછી 24, નીચેના વાક્યનું સાચું અર્થપૂર્ણ વાક્ય શોધો। રાજા હતો મગધનો અશોક, તો અહીંયા આવશે અશોક મગધનો રાજા હતો। 125, યોગ્ય વિકલ્પ પસંદ કરો। મારી બોલપેન ખલિયા છે, તો મારી બોલપેન સસ્તી છે। 126, રસ્તામાં કેળાની છાલ હતી, ખલિયા તેનો પગ લપસી ગયો, તો અહીં આવશે રસ્તામાં કેળાની છાલ હતી ત્યાંથી તેનો પગ લપસી ગયો। 127, હંસ કન્યાએ તેને કહ્યું કે તે પણ ખૂબ જ સુંદર દેખાય છે। 128, વરસાદ શબ્દમાં કયો શબ્દ બનતો નથી? તો અહીંયા મિત્રો આવશે સારા શબ્દ નથી બનતો। 29, વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બને? તો અહીંયા આવશે વાવ। 30, વાક્યનો નજીકનો અર્થ શોધો। મહેશે આંખો ઝીણી કરી, તો અહીંયા આવશે મહેશ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો। ઝીણી કરી એટલે ધ્યાનપૂર્વક જોવા લાગવું। 31, ગમે તેટલું ખાવું મને ધરવ ન થાય, અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે ગમે તેટલું ખાવું મને ધરવ ન થાય એટલે એને ખાવું ધરવું કહેવાય। 32, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીસરી। 33, છાંકો પાડવો, અર્થ આવશે મિત્રો રોફ કરવો। 34, આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ છે નભ। 35, રાકેશ ગરીબ મા બાપનો હવે એકમાત્ર સંતાન, નજીકનો અર્થ આપો, તો રાકેશની બહેનનું મૃત્યુ થયું હતું। 36, ઉત્તરાયણના આગલા દિવસે શાળામાં મેળો જામ્યો હતો, તો અહીંયા મિત્રો આવશે ઉત્તરાયણને કારણે આગલા દિવસે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું। 37,
અલગ પડતો શબ્દ તો અહીં મિત્રો દીપડો, વાઘ અને સિંહ એ જંગલી પ્રાણી છે. ડુક્કર એ મિત્રો પાલતુ પ્રાણી કહેવાય અથવા તો જંગલી પ્રાણી નથી, અથવા શાકાહારી મિત્રો બરાબર પ્રાણી છે. અને આ જે છે એ માંસાહારી પ્રાણી છે. અલગ પડતો શબ્દ શોધો. અહીં મિત્રો આવશે કેળ, એ અલગ શબ્દ છે. એ છોડ કહેવાય. લીમડો, પીપળો અને આંબાનું ઝાડ હોય. 39 અલગ પડતો શબ્દ છે ઇસ્ત્રી. ટીવી, મોબાઈલ ને લેપટોપ બરાબર એની અંદર આપણે વાત કરી શકીએ અને જોઈ શકીએ. ઇસ્ત્રી એ અલગ શબ્દ છે. 140 અલગ પડતો શબ્દ તો અહીં આવશે હેલિકોપ્ટર. બાકીના મિત્રો પાણીમાં ચાલતા વાહનો છે. 41 સાચો શબ્દ છે શાબાશ. શાબાશનો સાચો શબ્દ મિત્રો આવશે. 42 નદીનું ખલિયા એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી તો અહીં આવશે વહેણ. 43 મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની ખલક્યા કસાઈ ગઈ છે તો કોર. 44 ગામડાના ઘરોમાં પહેલાં ઓરડાની આગળનો ખુલ્લી જગ્યાવાળો ભાગ હોય એને નેવા કહેવાય. વાયુવેગે પવનની ઝડપે તો વંદે માતરમ ટ્રેન વાયુવેગે દોડે છે. એના પછી 46 અલગ પડતો શબ્દ છે રત્નાધિ તો પાણીનો જથ્થો. યોગ્ય ભાવ શોધો. તમે ચંદ્રયાનમાં બેસી ચંદ્ર પર જાઓ તો અહીં આવશે કેવી મજા આવે. 48 યોગ્ય ભાવ શોધો. સિંહની સસલા પર વહાલ આવ્યો તો અહીં આવશે કેવો પ્રેમનો ભાવ છે. અને 49 નીચેના વાક્યમાં રહેલી ભૂલ શોધો. અમે નિશાળે જવા નીકળ્યા ત્યારે જ લૂચું વરસાદ પડ્યો અહીં આવશે લૂચું. 150 એટલે કે 50મો પ્રશ્ન છે નીચેના વાક્યમાં રહેલી ભૂલ શોધો. લગ્નમાં મહેમાન આવ્યું નહીં પરંતુ આવ્યા છે એવું આવે તો અહીં આવ્યું એ અલગ શબ્દ છે, ભૂલ છે. મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોવા માગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ મિત્રો આપણે સીએટી હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય તો એનું આપણે મિત્રો આપણી ચેનલની અંદર સોલ્યુશન મૂકતા હોય છે. જેમાં સ્વાધ્યાય સોલ્યુશન હોય, સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, એકમ કસોટી સોલ્યુશન હોય, પ્રશ્નપત્ર સોલ્યુશન હોય કે સીએટી કે મિત્રો આપણી જે જાહેર પરીક્ષાઓ આવે છે બરાબર નવોદયની પરીક્ષા તો તમામનું સોલ્યુશન આપણે મૂકી રહ્યા છે. તો મિત્રો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જેથી કરી તેમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે મિત્રો સીએટીના અલગ અલગ પ્રકારના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, તાર્કિક બધા જ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મૂકી રહ્યા છે બરાબર. તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી અને મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.